ભવાની અંબા વંદુ વાઘેશ્વરી ભજુ તુને ભવાની અંબા વંદુ વાઘેશ્વરી महामाया माहेश्वरी माँ मोक्षदायिनी तू माता मोक्षदायिनी तू माता महामाया माहेश्वरी माँ मोक्षदायिनी तू माता मोक्षदायिनी तू माता देव ब्रह्मादिक चारे वेदो सदा तारा गुण लगाता सदा तारा गुण लगाता ओ खोले ले जे हे जगदम्बा खोले ले जे हे जगदम्बा भुवननी भुवनेश्वरी भजु तूने भवानी अम्बा वंदु वाघेश्वरी भजु तूने भवानी अम्बा वंदु वाघेश्वरी सकल जगतनी तू छो जनेता सकल जगतनी तू छो जनेता अम्बा तू परमेश्वरी भजु तूने भवानी अम्बा वंदु वाघेश्वरी भजु तूने भवानी वंदु वाघेश्वरी। आए माँ श्री ईश्वरी माना चरणों में वंदन करी આપણે કથામાં આગળ વધીએ તો વિષ નીકળવું એટલે બધા દેવી દેવતાઓ શિવજી પાસે જાય અને એમને પ્રાર્થના કરે કે હવે તમે આ વિષનું ગ્રહણ કરો. આ તો ભોળોનાથ છે. ભોળોનાથ બધાનો કષ્ટ હળવા વાળો છે એટલે જ એને ભોળો કીધો છે. એટલે ભોળોનાથ અહીં આવે અને વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કરે છે એટલે અહીંયા શિવજીનું નામ પડે છે. બોલ્ય શ્રી નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ મહાદેવ કી જય. અહીંયા આવી એ વિષ ગ્રહણ કરી કાલકોટ નામનું વિષ પોતાના કંઠમાં ગ્રહણ કરી અહીંયા અસુરો અને દાનવોને સાંત્વના આપી અને આગળ પાછું સમુદ્ર મંથન શરૂ થયું. બીજા નંબરમાં કામધેનુ નામની ગાય નીકળે. હવે કામધેનુ નામની ગાય નીકળે એટલે પછી દેવ અસુરો દાનવો કે હવે આ ગાય કોને લેવી? તો પછી ભગવાન કહે કે આ ગાયનું દાન હવે આપણે ઋષિઓને આપીએ. કેમ કે ગાવો મેં અગ્રત સંતુ ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ ગાવો મેં હૃદય સંતુ ગવા મધ્યે વસામ્યહમ. ભગવાન કૃષ્ણ કહે છે કે ગાયની આગળ પાછળ સર્વત્ર હું વ્યાપક છું. એટલે ગાયની બહુ મહિમા કીધી છે. એટલે આપણને ગાયને એક માતા કીધી, એને પશુ કહેવાય નહીં. કેમ કે ગાય એક શું છે? આપણી માતા. એનું જતન એનું પાલન પોષણ કરવું પડે. પણ હવે તો ગાય દૂધ દેતી બંધ થઈ જાય ને એટલે ગાયનો તિરસ્કાર કરવામાં આવે. પણ ગાયનો કોઈ દી તિરસ્કાર કરાય નહીં. તે ગાય જ્યાં સુધી દૂધ દે ત્યાં એની પછી પણ આપણે એનું પાલન પોષણ કરાય. અને નો કરી એમ છૂટી રખડતી મૂકી દેવાય નહીં. એને કોઈ ગૌશાળા કોઈ એનું જતન કરતું હોય ને તો ના જવાય. આપણે રાજસ્થાનમાં જ આવીએ ને તો પથમેડા ગૌશાળા છે, બહુ મોટી ગૌશાળા છે. એ ગૌશાળામાં એટલી બધી ગાયોની સેવા થાય ને, એટલી બધી કે લૂડી લંગડી એવી નહીં કે સારી દૂધ દેતી જ ગાયો, જે હાવ બીમાર ચાલી શકતી ન હોય એવી પણ ગાયોની સેવા થાય. એવી ગૌશાળા અમારી સોલા ભાગવત વિદ્યાપીઠમાં પણ 300 ગાયોનું જતન અને એનું પાલન પોષણ થાય. તો અહીંયા કામધેનુ નામની ગાય નીકળી, એ બધા ઋષિઓને આપી. અને પછી ઉચેશ્રવા નામનો ઘોડો નીકળો. એ ઘોડો મહારાજ બલિએ લીધો. એની પછી એરાવત નામનો હાથી લીધો. એ હાથી દેવરાજ ઇન્દ્રને આપ્યો. અને કૌસ્તુભ નામની મણી નીકળી. કૌસ્તુભ મણી અલંકાર પ્રિય કોણ? તો ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુને અલંકાર પ્રિય બહુ, એટલે એ કૌસ્તુભ મણી ભગવાન વિષ્ણુએ ગ્રહણ કરી. અને એની પછી કલ્પવૃક્ષ નીકળ્યું. એ કલ્પવૃક્ષ કેવું વૃક્ષ? જેની નીચે બેસીને તમે જે પણ કામના કરો એ કામના તમારી તરત પૂર્ણ થઈ જાય. એ કલ્પવૃક્ષ તો એ સ્વર્ગમાં સ્થાપિત કર્યું. અને એની પછી
રંભા નામની અપ્સરા નીકળી. એ રંભા નામની અપ્સરા દેવતાઓ પાસે રાખી. એની પછી માં સ્વયં માં ભગવતી માં લક્ષ્મી એમાંથી નીકળ્યા. એટલે સમુદ્રની દીકરી તરીકે પણ માં લક્ષ્મી કહેવાય. લક્ષ્મીના પિતા એક રીતે માં સમુદ્ર પણ થાય, કેમ કે સમુદ્રમાંથી કોણ આયા બાય? માં ભગવતી માં લક્ષ્મી સ્વયં. અને લક્ષ્મી કોને વળે? વિષ્ણુને જ વળે. એટલે લક્ષ્મી કોઈની પાસે જાય નહીં. બધા કે અમે લઈ લે, અસુરો કે અમે, દેવો કે અમે, પણ એ લક્ષ્મી કોને વળે? નારાયણને જ વળે. અને આપણે બધા કોની પાછળ ગાંડા હોય? લક્ષ્મી પાછળ. હવે આપણે એક વિચારીએ કે ભાઈને ન તો આપી એટલે વાહે બેન તો જાય જ તે ને. એટલે અને અહીંયા આપણે કોની વાહે પાય? લક્ષ્મી વાહે પાગલ. પણ જો ભગવાન સ્વયં નારાયણની સેવા કરશો ને તે લક્ષ્મીને દોડતું તમારી પાસે આવવું જ પડશે. કેમ કે નારાયણના ચરણોની સેવા કોણ કરે? માં લક્ષ્મી. એટલે એના નારાયણની ભક્તિ કરવી ને એટલે સ્વયં લક્ષ્મી માને પણ ત્યાં આવવું પડે. એટલે અહીંયા લક્ષ્મીજી નારાયણને વરે છે. અને એની પછી વારુણી દેવી નીકળે, જે દૈત્યો રાખે છે. એની પછી ચંદ્ર નીકળે, જે શિવજીના મસ્તક ઉપર બિરાજમાન હોય. એટલે અહીંયા લક્ષ્મીજીના ભાઈ પણ કહેવાય ચંદ્ર. કેમ કે એ પણ કેમાંથી બહાર આવ્યા? સમુદ્રમાંથી. એટલે અહીંયા શાસ્ત્ર કહે કે લક્ષ્મીજીના ભાઈ પણ કોણ? ચંદ્ર. અને ચંદ્ર સ્વયં શિવજીના મસ્તક ઉપર બિરાજમાન. એની પછી પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું, એ દેવતાઓએ ગ્રહણ કર્યું. અને એની પછી પાંચજન્ય નામનો શંખ નીકળ્યો, એ ભગવાન વિષ્ણુએ સ્વયં એમની પાસે રાખ્યો. અને છેલ્લે જેની કામના માટે આ બધું સમુદ્ર મંથન આખું કરવામાં આવ્યું, એવું ધન્વંતરી ભગવાન સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ, એવું ધન્વંતરી ભગવાન અમૃત કળશ લઈને બહાર આવ્યા. જ્યાં અમૃત કળશ લઈને બહાર આવ્યા ત્યાં દેવો દાનવો બધું મૂકીને પાછું લડવા માંડ્યા કે અમે ગ્રહણ કરી, અમે ગ્રહણ કરી, અમે ગ્રહણ કરી. પછી બધા કે ભગવાન પાસે પ્રાર્થના કે હવે તમે જ આનો નિર્ણય લ્યો. એટલે ભગવાન વિષ્ણુ સ્વયં મોહિની અવતાર ધારણ કરે છે. ભગવાન મોહિની અવતાર ધારણ કરી એ અમૃત કળશ લે અને કે હું તમને બધાને પાન કરાવું. એટલે અસુરો કે પહેલા અમને પાન કરાવો. એટલે એ મોહિનીમાં બધા મોહાઈ જાય. એટલે એ મોહિની સ્વરૂપે ભગવાન કે ભાઈ અમૃત કળશમાં ઉપર બધું ઝાંખું જાય. એટલે આપણે અમુક માટલામાં ભરીને એટલે નીચે બધો ક્ષાર આવી જાય છે અને ઉપર શું પાણી જેવું થઈ જાય. છાશ આપણે બંગોળામાં ભરી એટલે એનો બધો માલ ક્યાં નીચે બે જાય, ઉપર કેવું ક્ષાર જેવું રહે. એટલે મોહિનીજી કે અસુરોને કે ભાઈ આ પેલા મને દેવોને પાવા દો. એટલે આનું જે પાત્રો ક્ષાર જેવો છે ને એ બધા કોણ પેલા ગ્રહણ કરે? દેવો. અને એનો જે મૂળ જે મુદ્દા માલ છે ને એ બધો કોણ? આપણે બધા તમને ગ્રહણ કરાવીએ. પણ અમૃતમાં કોઈ ક્ષાર કે કોઈ એમાં અમૃત જ કહેવાય. એનું એક ટીપું પડે તો પણ એ અમરત્વ પાપ પ્રાપ્ત. પણ અસુરોની બુદ્ધિ તો પગમાં જ હોય, એને કોણ સમજાવે? એટલે અહીંયા પછી અમૃત કળશ લઈને બધા દેવોને પાન કરાવે છે. પણ અહીંયા રાહુલને ખબર પડી જાય કે આમાં કાંઈક ભગવાનની લીલા છે. એટલે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી જાય છે. ત્યાં વચ્ચે આવીને બેસી જાય એટલે અહીંયા ભગવાન લાઈનસર બધાને અમૃત પાન કરાવતા કરાવતા આ બાજુ આવે છે. આ બાજુ આવતા એ દૈત્યને જ્યાં અમૃત પાન કરાવે ને ત્યાં સૂર્ય ચંદ્રને ખબર પડી જાય કે આ કોઈ દેવ નથી, આ તો અસુર છે. એટલે ભગવાનને કે ભગવાન રહ્યો આ તો એક અસુર છે. ત્યાં એનું અમૃત પાનનું એક ટીપું જ્યાં એના ગળાની નીચે ઉતરે ત્યાં એનું મસ્તક સુદર્શન ચક્રથી છેદી નાખે. પણ અમૃત તો નીચે ઉતરી ગયું ને, પણ એનું મસ્તક છેદન થઈ ગયું. એ મસ્તક છેદન થઈ ગયું એટલે અમર તો થઈ ગયો પણ કે બે ભાગમાં વેચાઈ ગયો. તો આવી રીતના એ બધા દેવો પાછા અમર થઈ જાય, પાછા એ અસુરો ઉપર આક્રમણ કરી પાછું પોતાનું રાજ્ય ગ્રહણ કરી લે. આ બાજુ એ રાજ્ય ગ્રહણ કરે અને અહીંયા દેવો રાજ્ય ગ્રહણ કરી પછી પાછા દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થાય. દેવો અસુરો વચ્ચે યુદ્ધ સમાપ્ત થઈ અને અહીંયા આગળ 7 પાછા મન્વંતરોની કથા કીધી. આગળ 7 મન્વંતરોની કથા કીધી. અહીંયા આગળ 7મા મન્વંતરની કથા કીધી. તો 7મો મન્વંતર એટલે વૈવસ્વત નામનો મન્વંતર. તે મન્વંતરમાં તેમને દક્ષ પુત્રો થયા, ઇક્ષ્વાસુ 10 પુત્રો થયા.
ઈક્ષ્વાસુ, નભગ, દૃષ્ટ, સર્યાપ્તિ, નરિષ્યત, નાભાગ, દિષ્ટ, કરુષ, કૃષદ્ન અને વસુમાન વગેરે. તે મન્વંતરમાં કશ્યપ અને અદિતિના ગર્ભથી સૂર્યના નાના ભાઈ વામનનું પ્રાગટ્ય થાય છે, જે સ્વયં ભગવાન વામન સ્વરૂપે અવતરે છે. અને અહીંયા અદિતિ મહારાણી કશ્યપજીને કહે છે કે મારે કોક એવો પુત્રની પ્રાપ્તિ કરવી છે જે તેજોમય હોય. એટલે અહીંયા કશ્યપ ઋષિ એમને પયોવ્રત નામનો ઉપદેશ આપે છે. પયોવ્રત એ સંતાન પ્રાપ્તિ માટેનું વ્રત છે. જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય, કાંઈક ને કાંઈક દુવિધા આવતી હોય ને, તો એને પયોવ્રત નામનું વ્રત કરવું. જે વ્રત કરવાથી સ્વયં ભગવાન સ્વરૂપે પોતાના દીકરા કે દીકરીનો જન્મ થાય. તો એ સંતાન પ્રાપ્તિ માટેનું આ વ્રત કહે છે, જે મહિલાઓએ હોળી ધૂળેટીના વખતથી શરૂ કરવું. તો 12 દિવસ એના 12 દિવસ હોય છે એ વ્રત કરવાના. અને આની શરૂઆત ફાગણ મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદ્યાથી શરૂ થાય. એટલે ફાગણ પક્ષની શુક્લ પક્ષ એટલે અંજવાળિયું. અંજવાળિયાની એકમની તિથિથી આ વ્રતની શરૂઆત કરવાની. આ વ્રતની શરૂઆત થાય અને માત્ર ને માત્ર દૂધ પીને વિષ્ણુ ભગવાનનું પૂજન અને અભિષેક કરવું. 12 દિવસ સુધી દૂધ પીવાનું, સવારે જાગવાનું, નાય ધોઈ ભગવાન વિષ્ણુની સેવા પૂજા કરવાની. કોઈ બ્રાહ્મણ હોય તો બોલાવી સ્થાપન કરાવી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, એમને અભિષેક કરવો દૂધથી, એમનો જે મંત્ર શ્લોક આવડતો એનાથી પાઠ કરવો, એનાથી અભિષેક કરાવી અને 12 દિવસ સુધી પછી દૂધનું જ ખાલી પાન કરવાનું. એને પયોવ્રત કીધું. પય કહેતા દૂધ. આવી રીતના 12 દિવસ સુધી જો આનું નીતિ નિયમ પ્રમાણે પાલન કરે તો એને સંતાનની પ્રાપ્તિ થાય. તો આ બાજુ અદિતિ મહારાણી એવી રીતના પાલન કરે અને ભગવાનનું પ્રાગટ્ય કહે છે. અને અદિતિ મહારાણીને વરદાન આપે કે તમારા કુખેથી સ્વયં ભગવાન અવતરે છે. ધીમે ધીમે સમય જાતો જાય. આ બાજુ બલિ મહારાજ પાછા દેવો ઉપર આક્રમણ કરી બધું આખું સામ્રાજ્ય પાછું ત્રિલોકમાં પોતાનું અધિપતિ બલિ મહારાજ પોતાનું સ્થાપિત કરી દે છે. અને બધા દૈત્યો દેવોને પરાસ્ત કરી દે. એટલે પાછા દૈત્યો અમર તો થઈ ગયા, પણ એમની પાસે બલિ રાજાને પરાસ્ત કરવાની શક્તિ રહી નહીં. એટલે બધા પાછા દેવો પાસે જાય. એટલે અહીંયા કશ્યપ ઋષિ અને અદિતિ મહારાણીને પ્રાર્થના વિનંતી કરે કે હવે તમે એમ ભગવાનનું પ્રાદુર્ભાવ કરાવો જેથી અમને આ કરે. અને બલિ મહારાજ હજાર અશ્વમેઘ નામના યજ્ઞ કરે જેથી એને પછી કોઈ પરાસ્ત કરી શકે નહીં. અને એ યજ્ઞની આજુબાજુ બધે ચોકી બાંધી દે, એમાં કોઈ પ્રવેશ કરે નહીં. બધા સૈનિકોને બધા ઊભા રાખી દે. અને આ બાજુ પછી બધા દેવી દેવતાઓ કશ્યપ મહારાજ અને અદિતિ મહારાણી પાસે આવે અને એમને વિનંતી કરે કે હવે ભગવાનનો પ્રાદુર્ભાવ કરાવો, હવે વામન ભગવાનને બોલાવો. એ જ અમારી હવે એટલે આપણે હવે ભગવાનને બોલાવી. એટલે અહીંયા વામન ભગવાનનો અવતાર થાય. બોલીએ શ્રી વામન મહારાજ કી જય, વામન ભગવાન કી જય, વામન ભગવાન કી જય. અહીંયા જન્મતા આવે તેમને બધા સંસ્કાર, એમને બધું જ્ઞાન ઉપદેશ દે અને એમની માં મોકલે છે ક્યાં? બલિ રાજાના યજ્ઞમાં. આ બાજુ એમની હાથમાં શું છે? તો છત્રી છે, હાથમાં કમંડલું છે, બગલમાં દર્ભનું આસન લઈ નાના એવા બાળ, સ્વયં પરમાત્માનું સ્વરૂપ ભગવાનનું અવતાર એ વિષ્ણુ ભગવાન વામન સ્વરૂપે ધીમે 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 એ બલિ રાજાની યજ્ઞશાળા બાજુ જાય છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર
ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વામન ભગવાન ધીમે ધીમે જાય છે ક્યાં? બલિરાજાની યજ્ઞશાળા બાજુ. બીજો ઇન્દ્ર ન બની શકે અને દૈત્યોનો આ સંસાર ઉપર સામ્રાજ્ય ન ફેલાય એના માટે ધીમે ધીમે વામન ભગવાન બીજા ઇન્દ્રને મટાવવા માટે જાય છે. શ્વેત છત્ર શિર પર શોભતું રે. ઓ શ્વેત છત્ર શિર ધરિયા રે. કર્મા કમંડળ સાર મારા વાલા. 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 વિષ્ણુ વામન બની ચાલિયા રે. ઓ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. 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 વિષ્ણુ વામન બની ચાલિયા બે હાથ ઊંચા કરી તાળી પાડો. સ્વયં વામન ભગવાન આપણા ગુંદા ગામમાં અવતર્યા. ચાલિયા રે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે. ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા. ત્રિકુંડ ભાલ વિશાલ મારા વાલા. ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા. ત્રિકુંડ ભાલ વિશાળ મારા વાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે. ઓ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. બગલમાં શું છે? મૃગ ચર્મ હરણના ચામડીનું આસન છે અને માથે ત્રિપુંડ લઈ ત્રિપુંડ તાણી ધીમે ધીમે બલિરાજાના યજ્ઞનો વિધ્વંસ કરવા એ બલિરાજાની યજ્ઞશાળા બાજુ ધીમે ધીમે પ્રયાણ કરે છે. હે સરસ્વતી હારયા રૂપ તારે. હે સરસ્વતી હાર આરોપ તારે. હે સરસ્વતી હારયા રૂપ તારે. હે સરસ્વતી હાર આરોપ તારે. એને માતા પીરસે છે પકવાન મારા વાલા. એને માતા પીરસે છે પકવાન મારા વાલા. એને માતા પીરસે છે પકવાન મારા વાલા. માતા પીરસે છે પકવાન મારા વાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે. ઓ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ઓ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે.
કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે હે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે ઓ કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે અધૂરી છે અમાયાશ મારા વાલા અધૂરી છે આમ આસ મારવાલા અધૂરી છે અમાયાશ મારા વાલા અધૂરી છે આસ મારવાલા હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે ઓ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે હે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે હળવા બલિનું અભિમાન મારા વાલા હળવા બલિનું અભિમાન મારવાલા હળવા બલિનું અભિમાન મારા વાલા હળવા બલિનું અભિમાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે 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 બોલીએ વામન ભગવાન ભગવાન કી જય ધીમે ધીમે વામન ભગવાન એ યજ્ઞશાળામાં આવે અને ત્યાં યજ્ઞશાળા આગળ એ બલિરાજાના સૈનિકો ઊભા અને આગળ જવા દે નહીં કે ભાઈ મારે જવું છે આગળ મારે યજ્ઞમાં બલિરાજાને મળવું છે પણ એ પોતાના સ્વામી બલિની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં અને એમને જવા દેતા નથી આ બાજુ બધું વાર્તાલાપ થાય ત્યાં બલિરાજા અંદર બેઠા બેઠા જો કે આપણા યજ્ઞશાળાના દ્વારે કોણ આવેલું છે કેમ એટલો બધો શોર ના થયા અવાજ આવે છે એટલો એટલે કોક કહે છે કોક બ્રાહ્મણનો દીકરો કોક આપણા આંગણે યજ્ઞશાળા આવ્યો છે તમને મળવાની કામના કરે છે તો બલિરાજા કહે પોતે ધર્મપરાયણ હતા બલિરાજા કે આપણા આંગણે આવેલો કોઈ ભૂદેવ કોઈ બ્રાહ્મણ અને આપણી આંગણે ઊભા રાખવાનું ક્યારથી થયું એમને હંમેશા આપણે આવકારો મીઠો દેવાનો એમને બોલાવે છે અંદર અને કહે છે બોલો પ્રભુ બોલો બ્રાહ્મણ પુત્ર તમારે શું જોતું કેમ અહીંયા તમે આવ્યા તમારે ભિક્ષા જોતી છે તારે એ વામનજી કે મારે કાંઈ જોતું નથી કેમ કે તું મને દઈ શકીશ નહીં બલિરાજા કે તમે ખાલી માંગો તો ખરા એટલું બધું મેં બધાને ઐશ્વર્ય બધું બધાનું દાન આપ્યું છે હું તમને ન આપી શકું તમે એકવાર માંગો જ ખરા ઠીક છે માંગો ખરો પણ એમ નામ માંગો નહીં સંકલ્પ કરાવવું પહેલાં સંકલ્પ કરો તો હું માનું કે તમે મને આપશો એટલે બ્રાહ્મણ કે ગમે આપણે કાર્ય કરીને પહેલાં આપણે શું સંકલ્પ કરીએ એટલે આપણે બંધાવી જાવી પછી એમાંથી આપણે બહાર અવાય ને એ સંકલ્પ આપણે પૂરો જ કરવો પડે આપણે કાંઈક મનોકામના રાખીને કે ભગવાન મારું આ કાર્ય થઈ જાય એટલે હું ચાલતો ચોટીલા કે ચાલતો મોદડિયા એવી રીતના બધે હું આવીશ મારી માનતા મારી કામના પૂરી થઈ જાય એટલે હું કામના ને મારી માનતાને પૂરી કરવા આવીશ એટલે એ શું તમે કરો છો એક સંકલ્પ કર્યો છો તો અહીંયા વામન ભગવાન કહે છે કે એમ નામ હું માંગુ નહીં તમે પેલા સંકલ્પ કરો પછી હું માંગુ તમે પછી એમ કે હવામાન નથી દેવું તો મારું શું મને કોણ શું કરવાનું તા દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના ઉભા જાણી જાય છે કે આ કોઈ બ્રાહ્મણ દીકરો નથી સ્વયં નારાયણ વામન સ્વરૂપે આવ્યો છે આમ તો જો કેટલો છે આ અહીંયા મૂકશે નહીં એટલે એ શુક્રાચાર્ય કહે છે કે ભાઈ બલિને કહે છે કે રવા દે સંકલ્પ કરી નહીં આ નારાયણ રૂપે આવ્યો છે પણ બલિરાજા એટલા ધર્મપરાયણ હતા ને એ કે ભલે ભગવાન આવ્યો હોય મારા આંગણે એટલે મારામાં કેટલું મારું ધર્મ નહીં મારામાં કેટલું શક્તિ બળે છે કે સ્વયં નારાયણને મારા આંગણે માંગવા આવવું પડ્યું જે આખી ત્રિલોકનો નાથ મારા આંગણે માંગવા ક્યારે આવે એટલે આનાથી મોટું મહાન કાર્ય શું હોય એટલે એ આપણે વામનજી એમનું જે આવું કમંડળ હોય ને એમાંથી પાણી આમ આચમન કરાવે સંકલ્પ લેવા માટે તે શુક્રાચાર્ય એમાં એક મધમાખી છે ને એમાં એ જે ટોચી હોય ને ત્યાં આવીને બેસી જાય એટલે શું એ પાણી આવે ને ભમરાનું રૂપ લઈને ત્યાં બે જાય એટલે પાણી બહાર આવે નહીં એટલે વામનજી કે એમ શેના સંકલ્પ નહીં લેવા દેતા પોતાની જે દર્ભનું આસન હતું એમાં એક ખડી કાઢી અને આમ અંદર નાખી એટલે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ એટલે શુક્રાચાર્યની કેટલી એક આંખ છે જ્યારે આપણે કોકને આમ ખરાબ નજરે જોયું ને એટલે આપણી આંખું ફૂટી જાય શું થાય
આપણી આંખો ફૂટી જાય એ આપણને નડે, કોઈ દી કોઈને ખરાબ દ્રષ્ટિએ જોવાય નહીં. હંમેશા બધાને સારી દ્રષ્ટિએ જોવાય. આપણે બધા આપણને ક્યારે સારા લાગે? જ્યારે આપણી અંદર સારું તત્વ હોય, આપણામાં સત્ય હોય તો બીજા આપણને સત્ય જ લાગે. પણ આપણામાં જો કુબુદ્ધિ કે અસંસ્કાર હોય તો બીજા આપણને બધા ખોટા જ લાગે, કોઈ આપણને સાચું લાગે નહીં. એ તો શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખે એટલે શુક્રાચાર્ય કે હવે બોવામાં રેવાય નહીં કે બીજી આંખની પણ સ્વાહા થઈ જશે. એટલે શુક્રાચાર્ય ત્યાંથી બહાર આવી જાય છે. અને અહીંયા વામનના હાથમાં એ અંજલિ અપાવી, બલિરાજાના હાથમાં એ અંજલિ અપાવીને સંકલ્પ કરાવે છે કે બોલો 3 વાર ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. એવી રીતના સંકલ્પ કરાવે છે કે જજ્જાગ્રતો દૂરમુદેતિ દેવંદદુ સુપ્તસ્ય તથેવેતિ દૂરંગમં જ્યોતિગાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોઃ आग्नेया पर्वतमानस्य ब्रह्मणो द्वितीये परार्धे श्रीश्वेतवाराह कल्पे वैवस्वनन्तरे कलियुगे कलिप्रथमचरणे भारतवर्षे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्ते कदेशे. પછી કે બોલો તમારું ગોત્ર બોલો, બલિરાજાને કે તમારું નામ બોલો અને સંકલ્પ મુકાવે કે મને 3 ડગલા જમીન આપો, 3 ડગલામાં ભૂમિ આપો. એવી રીતના સંકલ્પ મુકાવી દે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. આપણો સંકલ્પ કેવો હોવો જોઈએ? શિવ સંકલ્પ. શિવ સંકલ્પ એટલે શું? કલ્યાણકારી. કોઈ દી આપણે સંકલ્પ લેવો તો કોઈ બીજાનું કલ્યાણ થાય ને એવો સંકલ્પ લેવો. એવા સંકલ્પ ન લે ભાઈ આને જાવ હું મારી ન નાખું ત્યાં સુધી હું આ કાંઈ ગ્રહણ કરું નહીં, એવા કોઈ દી સંકલ્પ લેવાય નહીં. પણ બીજાના કલ્યાણ કરવા માટેના સંકલ્પ લેવાના હોય. એટલે શિવ સંકલ્પમસ્તુ. શિવ કહેતા કલ્યાણની મૂર્તિ. શિવ સ્વયં કલ્યાણ છે. એટલે અહીંયા કલ્યાણની મૂર્તિ એવો સંકલ્પ મુકાવે. પછી બલિરાજા કે 3 ડગલા જમીન હતી એમાં હું તમારે સંકલ્પ મુકાવાની જરૂર? 3 ડગલા માપી લ્યો તમારે જ્યાં જોતી હોય. ત્રિલોકનો નાથ હું જ છું. તમારે જ્યાં ડગલા જોતા હોય ત્યાં માંગી લ્યો. વામનજી કહે છે એમને. અને જ્યાં એ સંકલ્પ મૂકે તો સ્વયં વિરાટ અખંડ આખું સ્વરૂપ, આખા એટલું વિરાટ સ્વરૂપ થઈ જાય, એટલું વિરાટ સ્વરૂપ આખું થઈ જાય કે એની કોઈ ઉપર આરંભ કે નીચે કોઈ અંત દેખાતો નથી. બલિરાજા તો અચંબિત થઈ કે આ શું, હમણાં એક નાનું એવું બાળ હતું અને આટલું મોટું વિરાટ સ્વરૂપ લઈ લીધું. બોલીએ શ્રી નરનારાયણ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય, વામન ભગવાન કી જય. મોટું વિરાટ સ્વરૂપ. પેલા ડગલામાં ઉપરના બધા લોક માપી લીધા, બીજા ડગલામાં નીચેના લોક માપી લીધા, અને ત્રીજું ડગલું કે હે વામન, એલા હે બલિરાજા, હવે તું કે આ ત્રીજું ડગલું મારે ક્યાં મૂકું? બધું તો આમાં સમાઈ ગયું છે, હવે ત્રીજું ડગલું મારે ક્યાં મૂકું? તાલે બલિરાજા કે સર્વસ્વ તો તમે હવે મારું લઈ લીધું, હવે મારું આ મસ્તક જ તમારા શરણે હું મૂકું છું. એટલે વામન ભગવાન એનું મસ્તક એમના ચરણ જ્યાં એમના બલિરાજાના મસ્તક ઉપર મૂકે ને તાઈ બલિરાજા સુતલ નામના પાતાલમાં વયા જાય છે. અને અહીંયા આખા ત્રિલોકના નાથ કોણ થઈ જાય? ભગવાન વામન. એટલે આપણે કેવી સબ ભૂમિ ગોપાલ કી, આ બધી ભૂમિ ગોપાલની છે, આપણું કાંઈ છે નહીં. અને આવી રીતના એ બલિનું અભિમાન તોડી નાખે. બલિનું અભિમાન તોડતા જ એ ભગવાનની સ્તુતિ કરવા લાગે. વામન ભગવાનની સ્તુતિ કરે ભગવાનની, અને ભગવાન બહુ પ્રસન્ન થઈ જાય કે હે બલિરાજા, તને ખ્યાલ હતો કે હું ભગવાન છું, ભગવાન બ્રાહ્મણના રૂપે આવીને તારી પાસે બધું લઈ લેવાનું છું, તો પણ તે મને બધું કાંઈ જાણ્યા વગર બધું મને અર્પણ કરી દીધું, સંકલ્પ પણ મૂકી દીધો. હું તારી ઉપર બહુ પ્રસન્ન છું, માંગ તારે શું જોતું? બલિરાજા કે મારે કાંઈ નહીં જોતું, હંમેશા તમે મારી પાસે બિરાજો, હંમેશા તમે મારી પાસે. એટલે વિષ્ણુ ભગવાન સ્વયં એ બલિરાજાના સૂતલ લોકમાં સ્વયં દ્વાલપાળ તરીકેના બિરાજે છે. એ બલિરાજાની રક્ષા કરે છે. જ્યારે રાવણ પોતાનું બધે સામ્રાજ્ય ફેલાવા નીકળો ને કે મારથી મોટું મહાન કોઈ નહીં, મારથી મોટું મહાન કોઈ નહીં, તારી સૂતલ લોકમાં જાય અને બલિરાજાને કહેવા જાય કે મારથી મોટું તાકાતવર કોઈ નહીં, તારે ના જાય ને ત્યારે ના બલિરાજા વામન ભગવાનના દ્વારપાળ રૂપે ઊભા હોય. એટલે આ રાવણને તો પોતાના અભિમાનમાં કે આને પણ હું પરાસ્ત કરી શકું, ના જાય ને તો ભગવાન ખાલી એનો અંગૂઠો આમ હકાવે ને ત્યાં ઉડીને કેટલા લોક પાર વયો જાય, પછી બીજી વાર ને આ રાવણ પણ આવતો નથી. એટલે સ્વયં ભગવાન બલિરાજા ઉપર પ્રસન્ન થઈને એમના દ્વારપાલ બને છે.
અને આ બાજુ દ્વારપાલ બની એમની સ્તુતિ કરી અને છેલ્લે મત્સ્ય અવતારની કથા આવે. મત્સ્ય અવતાર લઈ જ્યારે આ પૃથ્વીનો વિનાશ થાય, કલયુગનો અંત થાય, એટલે ભગવાન મત્સ્ય અવતાર રૂપી વેદોની રક્ષા કરવા માટે મત્સ્ય અવતાર લઈ પોતાની એની નાવને લઈ અને એ વેદોની રક્ષા કરે છે. અને અહીંયા અષ્ટમ સ્કંદ ભગવાન ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીને આપણે આ અષ્ટમ સ્કંદ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન 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 નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અહીંયા અષ્ટમ સ્કંદ ભગવાન ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી આપણે 9મ સ્કંદમાં પ્રવેશીએ. 9મ સ્કંદ એ ઈક્ષ્વાસુ લીલાનું વર્ણન છે. જે ભગવાનનું વામ ભાગનું છાતીનો જે ભાગ છે એ ભગવાનનું અંગ છે, ઈક્ષ્વાસુ લીલા. તો અહીંયા સૌ પ્રથમ વૈવસ્વ મનુના પુત્ર રાજા સુધમ્યની કથા છે. રાજા પરીક્ષિત કહે છે, પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પૂછે છે કે મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે વીર્યાણ્યનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાની ચ. હે ભગવાન, હે સુખદેવજી મહારાજ, આપે બધા મન્વંતરો અને તેમના અનંત શક્તિશાળી ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્યપૂર્ણ ચરિત્રોનું તમે વર્ણન કર્યું અને અમે તેમનું શ્રવણ કર્યું. આપે કહ્યું કે પાછલા કલ્પમાં અંતિમ દ્રવિડ દેશમાં સ્વામી રાજર્ષિ સત્યવ્રતે ભગવાનની સેવા કરી, જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને હવે તમે એવા કૃપા કરીને તેમના વંશનું અને વંશના થનારા જુદા જુદા ચરિત્રોનું અમને વર્ણન કહો. જે વૈવસ્વ મનુના વંશમાં જે પુરુષો થઈ ગયા, અત્યારે જે વિદ્યમાન હોય અને ભવિષ્યમાં પણ જે થશે, એ બધા પવિત્ર કીર્તિ પુરુષોના પરાક્રમનું અમને વર્ણન કહો. તારે સુતજી મહારાજ કહે કે સોનકાદી ઋષિઓને કહે છે કે બ્રહ્માદી ઋષિઓની સભામાં પરીક્ષિત મહારાજ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કરે ને, ત્યારે ધર્મમાં પરમ મર્મગ્ન ભગવાન સુખદેવજી મહારાજ એમને ઉત્તર આપતા કહે છે કે શ્રૂયતા માનવો વંશ પ્રાચુર્યેણ પરંતપ ન શક્યતે વિસ્તરો વક્તુમ
વર્ષ સતૈરપી. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, હે પરીક્ષિત મહારાજ, તમે મનુવંશનું વર્ણન સંક્ષેપમાં સાંભળ્યું, કારણ કે સેંકડો વર્ષો વીતી જાય તો પણ એ મન્વંતરનું વર્ણન કરી શકાય નહીં. એટલે ટૂંકમાં અમે તમને એ મન્વંતરનું વર્ણન કર્યું, કેમ કે હજારો વર્ષો વીતી જાય તો પણ એ મન્વંતરમાં જે બધું થઈ ગયું એનું વર્ણન અમે કરી શકીએ નહીં. જે પરમ પુરુષ પરમાત્મા નાના મોટા બધા પ્રાણીઓની આત્મા અને પ્રલય સમય માત્ર તેઓ જ હતા. આ વિશ્વ અન્ય કશુંય ન હતું. મહારાજ, તેમના નાભી પ્રદેશમાંથી એક સુવર્ણમય કમલોનો ક્રોજ પ્રગટ થયો અને કોમલ કોષમાં ચતુર્મુખ બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો. અને બ્રહ્માજીએ પાસે આ સૃષ્ટિની રચના કરી. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ થયા અને તેમના ધર્મપત્ની દક્ષપુત્રી અદિતિની વિવસ્વાન, જેમાંથી સૂર્યનો જન્મ થયો. અને વિવસ્વના સંજ્ઞા નામના પત્નીની શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો. પરીક્ષિત, પરમ મનસ્વી શ્રાદ્ધદેવ રાજાને ત્યાં તેમના પત્ની શ્રદ્ધા દેવીના ગર્ભથી 10 પુત્રોની ઉત્પત્તિ થઈ. કયા 10 પુત્રો? તો તેમના નામ ઇક્ષ્વાસુ, મૃગ, સરિયાતિ, દ્વિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યંત, પૃષજ્ઞ, નભગ અને કવિ હતા. વિવસ્વ મનુ પહેલા સંતાનહીન હતા. પહેલા એમને કોઈ સંતાન નહોતી. તે સમયે સરમત ભગવાન વશિષ્ઠજીએ તેમને સંતાન પ્રાપ્તિ કરવા માટે મિત્રા વરુણો નામનો યજ્ઞ કરવા માંગ્યા હતો. અને એ યજ્ઞ કરવાનું કીધું. એ યજ્ઞ આરંભમાં માત્ર દૂધનો આહાર લેવો. વેવસ્વ મનુના પત્ની શ્રદ્ધાદેવીએ પોતાના હોતા પાસે જઈને પ્રણામપૂર્વક યાચના કરી કે મને પુત્રીની પ્રાપ્તિ થાય, મારે દીકરો જોતો નથી. એટલે જે હવન કરાયું ને, એટલે જે હોતાર જેના આચાર્ય હોય ને બ્રાહ્મણ, એને કે ભાઈ, એટલે યજ્ઞમાં એટલી તાકાત છે, મંત્રમાં એટલી તાકાત છે કે તમારે શું પ્રાપ્ત કરાવું ને, જેની આહુતિ તમે આપો ને એ દેવ સુધી પોગે, એ તમારી મનોકામના પૂર્ણ કરે. એટલે અહીંયા એમના સ્વામી પુત્ર માટેની યજ્ઞ કરાવતા હતા, પણ એમની પત્ની કહે કે મારે પુત્ર જોતો નથી, મારે પુત્રી જોતી છે. એટલે હોતારા જેવો એમને કહે છે કે ભાઈ મારે પુત્રી જોતી. એટલે પછી અહીંયા એ પુત્રીના મંત્રો બોલી એમાં આહુતિ આપે અને એમને પુત્રીની પ્રાપ્તિ થાય, જેનું નામ ઈલા નામની પુત્રીનો જન્મ થાય છે. અને શ્રાદ્ધદેવ મનુ મહારાજનું મન કંઈક વિશેષ પ્રસન્ન થતું નથી, કેમ કે એમને શું જોતું હતું? પુત્ર. અને વિચાર કરે છે કે ભાઈ તમે એટલા બધા નિષ્ઠાવાન ભૂદેવો, તમે એટલા નિષ્ઠાવાન ઋત્વી જોશો, તમારાથી આવી ભૂલ ન થાય. તમારા મંત્રમાં એટલી બધી તાકાત છે, તમારા મંત્રમાં એટલી બધી શુદ્ધતા એટલી બધી છે કે આવી રીતના કેમ આવું થયું? ત્યારે એ કહે છે કે તમારી ધર્મપત્નીએ આવી રીતના આજ્ઞા કરી એટલે આ બધું કાર્ય થયું. પણ પછી ઈલાને પછી પુરુષમાં ઈલા નામની પુત્રીને પુરુષ બનાવી દે અને પુરુષોત્તમ ભગવાન નારાયણની સ્તુતિ કરે કે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિએ સંતુષ્ટ થઈને ઈચ્છિત વરદાન આપ્યું, જેના પ્રભાવથી તે કન્યા સુદુમ્ય નામનો ઉત્તમ પુરુષ બની ગયો. અને એ સુદુમ્ય સિંધુ દેશના ઘોડા પર સવાર થઈ મંત્રીઓ સાથે શિકાર કરવા વનમાં જાય છે. ત્યાં સુંદર ધનુષ્ય, પરમ અદ્ભુત બાણો તથા કવચધારી વીર સુદ્યુમ્ન કુમાર હરોને પીછો કરતો દિશામાં બહુ આગળ નીકળી જાય છે. છેવટે તેઓ મેરુ પર્વતની તળેટીમાં એક વનમાં ચાલ્યા જાય છે. ત્યાં ભગવાન શંકર અને મા પાર્વતીને જુએ છે. અને એ મા શંકર ભગવાનને જોવે છે. અને પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એક દિવસ ભગવાન શંકરના દર્શન કરવા માટે મોટા તપસ્વી ઋષિઓ પોતાના તેજથી દિશાઓ અંધકાર રહિત તે વનમાં ગયા. ત્યાં વનમાં ભગવાન શંકરનું અને મા પાર્વતીના દર્શન કરે છે. અને આગળ મનુના પૃષજ્ઞ વગેરે 5 પુત્રોનું વંશનું વર્ણન આવે. અને એનું વર્ણન કરી મહર્ષિ ચવન, સુકન્યાનું ચરિત્ર અને રાજા સરિયાતીનો વંશનું વર્ણન કરે. અને આગળ નભાગ અને અંબરીશની કથા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, કે મનુના પુત્ર નભનો પુત્ર હતો નભાગ. જ્યારે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને પાછો આવ્યો, ત્યારે તેના મોટા ભાઈઓ એમને કાંઈ એના જે મિલકત હોય ને એમાંથી ભાગ આપતા
નથી. એની મિલકતમાં એને શું મળે? એમના પિતા, એના જે ભાઈઓ હોય ને એ કે ભાઈ તને અમે કાંઈ આમાંથી ભાગ આપશું નહીં, તને આ ભાગમાં તારા પિતા છે એમને જોતા હોય તો લઈ જા. એટલે એ નભાગ એમના પિતાને સ્વીકાર કરી અને બધું જે કર્મકાંડ હોય એ બધું કર્મકાંડની ક્રિયાઓ બધું હાલે. એટલે અહીંયા એકવાર યજ્ઞ થયો અને યજ્ઞ પૂર્ણ થયો એટલે એના પિતા કહે, એટલે એ જે નભાગ હોય ને એ બધી જે વસ્તુ જે બે મૂક્યું હોય ને સૂકા મેવા ફ્રૂટ એની બધી વસ્તુ હોય ને એ બધું નભાગ લે. તો આ બાજુ ઈશાન ખૂણામાંથી કાલરૂપી રુદ્ર ન્યા આવે છે અને કહે છે, કોણ છે તું ભાઈ? આ બધું મારે ગ્રહણ કરવાનું. તારે નભાગ કહે છે, હું તો મારે પિતાનું આજ્ઞાનું પાલન કરું છું, મને આમાં કોઈ ખબર ન હોય. તમે કોણ છો? તમે આ કાળ સ્વરૂપી રુદ્ર સ્વરૂપે કોણ દેખાવ છો? તારે તે પરમાત્મા કહે છે, જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો ને ત્યારે એમાં કીધું કે આ જે પણ યજ્ઞનું ફળ હોય ને એ બધું કોણ લઈ જશે? કાળ સ્વરૂપી રુદ્ર. બધું એ કોને અર્પણ કરવામાં આવશે? રુદ્રને, એટલે ભગવાન શંકરને. પણ અહીંયા ભગવાન એ ભોળોનાથ બહુ પ્રસન્ન થઈ જાય નભાગ ઉપર, કેમ કે તે સત્ય મને કીધું, તે તારી પિતાનું આજ્ઞાનું પાલન કર્યું. એટલે આજ પછી જ્યારે પણ યજ્ઞ કે મોટા મોટા હવન થશે એમાં જે પણ આગળ સાધન સામગ્રી મૂકે એનો પણ કોનો અધિકાર થશે? બ્રાહ્મણોનો. જે યજ્ઞના આચાર્ય હોય એનો અધિકાર થશે. એટલે આપણે કહેવાય ને ભાઈ આ બ્રાહ્મણ એટલું બધું ગોઠવે છે, એટલું બધું મૂકે, એ બધું કેમ બ્રાહ્મણ લઈ જાય? કેમ કે એનો અધિકાર છે. કોઈ આપ્યો સ્વયં રુદ્રએ. કેમ કે એ પછી કોનું થઈ જાય? બધું બ્રાહ્મણનું. એટલે જ્યારે યજ્ઞ પૂર્ણાવતિ થાય ને, જ્યારે હવન પૂરો થાય ને એટલે જે પ્રણિતા અને પ્રોક્ષણી મૂકવામાં આવે. તમે જો યજ્ઞ કોણ બનાવ્યો હોય ને એની બાજુમાં બે વાટકી મૂકેલી, એક બાજુ બ્રહ્માનું સ્થાપન હોય ને એક બાજુ બે વાટકી મૂકી, જેમાં ત્યાગ આપે આવે. એમાંથી એમાં સંકલ્પ કરવામાં આવે કે આ બધી સાધન સામગ્રી કોને અર્પણ કરી છે? તો આ યજ્ઞના આચાર્યને. જે પણ આમાં વસ્તુ હોય એ બધું કોને અર્પણ કરી? યજ્ઞના આચાર્યને. પણ પછી આપણને એમ થાય કેમ આપણે ગ્રહણ લઈ આપણે લઈ લઈએ, પણ એ પછી પાચન કરી શકીએ નહીં. મેં કીધું ને જેવો અન્ન હોય ને એવો હોટકાર હોય. એકવાર તમારા હાથમાં રોટલી આવીને તમે એમ કહો કે આ રોટલી શ્વાનની કૂતરાની, અને એને તમે ગ્રહણ કરો ને પછી એના જેવા સંસ્કાર એના જેવું બધું આપણને ઉતરે. એટલે જે પણ યજ્ઞમાં જે પણ સાધન સાહેબ બધો અધિકાર કોનો છે? બ્રાહ્મણનો. અને એમાંથી જો આપણે ગ્રહણ કરી એટલે બીજાનો અધિકારનું ગ્રહણ કરી એનું ફળ શું મળી તો આપણને બધાને ખ્યાલ છે. તો આવી રીતના નભાગનું ચરિત્ર કહે છે. અને આગળ પરીક્ષિત મહારાજ પૂછે છે કે હે ભગવાન, પરમ જ્ઞાની રાજર્ષિ અંબરીશનું ચરિત્ર હવે હું સાંભળવા ઈચ્છું છું. જે બ્રાહ્મણે ક્રોધિત થઈને તેમને એવો દંડ આપ્યો કે કોઈ રીતે એને કોઈ ટાળી ન શકે, અને પરંતુ તો પણ તેમનું કઈ બગડી ન શક્યું. તારે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, અંબરીશ મહાન ભાગ્યશાળી હતા. પૃથ્વીના 7 દીપો, અચળ સંપત્તિ અને અપાર ઐશ્વર્ય તેમને પ્રાપ્ત થયું.